દેશના લોખંડી પુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિના ભાગરૂપે ખેડા જિલ્લાના દરેક વિધાનસભા વિસ્તારમાં સરદાર પદયાત્રા યોજાશે. દેશ અને રાજ્યભરમાં દેશના લોખંડી પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના ગુણો જન જન સુધી પહોંચે તે માટે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ 2 વર્ષ સુધીના અનેકવિધ કાર્યક્રમો આપ્યા છે. તેના પગલે રાષ્ટ્ર અને રાજ્યભરમાં પદયાત્રાઓ યોજાઈ રહી છે, ત્યારે ખેડા જિલ્લામાં પણ તેના દરેક વિધાનસભા વિસ્તારમાં પદયાત્રાઓ યોજાવાની છે. આ અંગે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે સરદાર પટેલે દેશની આઝાદી પછી અખંડ ભારતના નિર્માણમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. સરદાર સાહેબના 150મી જન્મ જયંતિના પ્રસંગે દેશના યશસ્વી વડાપ્રધાન, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનથી સરદાર સાહેબના 150મી જન્મ જયંતિના વર્ષને સતત 2 વર્ષ સુધી એકતા વર્ષ તરીકે જાહેર કરીને તેઓની જીવન સફર, તેઓના સફરમાંથી અનેક નવી પેઢીને પ્રેરણા મળે તે હેતુથી તેઓના વ્યક્તિત્વની જન જન સુધી ગુણ દર્શન પહોંચે એ હેતુથી એક યાત્રાનું આયોજન સમગ્ર ભારતમાં થઈ રહ્યું છે. રાષ્ટ્રીય યાત્રાઓ પણ થવાની છે અને રાજ્ય કક્ષાની યાત્રાઓ પણ થવાની છે. આપણે ત્યાં એ યાત્રાના ભાગ સ્વરૂપે ખેડા જિલ્લાના 6 વિધાનસભા વિસ્તારમાં આ યાત્રા પણ થવાની છે. આમ કુલ જોઈએ તો ખેડા લોકસભામાં 7 વિધાનસભામાં થવાની અને ગુજરાતની 182 વિધાનસભામાં યાત્રા થવાની. જ્યારે આ યાત્રાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે તારીખ 16 થી તારીખ 21 સુધીમાં ખેડા જિલ્લાની 6 વિધાનસભાઓની યાત્રા થશે. આ યાત્રા દરમિયાન 150 યુવાનો સતત આ યાત્રા સાથે જોડાશે. આ યાત્રાનો કુલ માર્ગ 10 થી 15 કિલોમીટરનો હશે અને દર 1-2 કિલોમીટરે આ યાત્રાના સ્વાગત સમારંભ પણ થશે. સમાજના વિવિધ અગ્રણીઓ, સમાજના વિવિધ સંસ્થાઓ, સમાજની સેવાભાવી સંસ્થાઓ આ યાત્રાઓનું સ્વાગત કરશે અને આ યાત્રા જ્યાં સમાપન થાય ત્યાં સરદાર સભા કરીને સભાનું પણ આયોજન થશે. એ સભાઓમાં સ્થાનિક આગેવાનો, અતિથિઓ સરદાર સાહેબના ગુણ દર્શનની વાતો કરશે. આપણે જાણીએ છીએ કે દેશને એક કરવામાં, દેશને અખંડ રાખવામાં આદરણીય સરદાર સાહેબનો અમૂલ્ય ફાળો રહ્યો છે.